આજે આપણે બાંધી દીધો દુપટ્ટો કેમ કે આજ પાડવાની છે આપણે બટેટાની વેફર અને સુકાવા જવાનું છે ધાબા ઉપર ને ધાબા ઉપર છે બહુ તડકો એટલે આપણે વેફર પાડી અને ધાબા ઉપર સુકાવા જવાનું છે ને જો અહીંયા વેફર પાડવાનું કામ શરૂ છે મોરલા વાળાને ધંધે લગાડી દીધા છે મોરલા ઉડાડવાની સાથે સાથે વેફર પાડતા પણ આવડે છે હો તો તમારે જો વેફર નું કામ હોય ને તો મોરલા વાળાને કોન્ટેક્ટ કરજો હો. તો આપણે વેફર પાડવાનું કામ શરૂ છે અને હવે એને આપણે બાફી નાખવાની વેફર પાડી અને પછી એને બાફી નાખીએ ને એટલે પછી એને સૂકવી દેવાની હોય આવી રીતના બાફવાનું કામ શરૂ થઈ ગયું છે ને તડકો બહુ છે હો આવી રીતના વેફર બફાઈ જાય ને એટલે આપણે પછી એને સાઈડમાં કાઢી લેવાની આપણે તો દેશી માણા એટલે આપણે તો બાફવાની હોય ચૂલા ઉપર ચૂલો સળગાવીને આપણે વેફર બાફી નાખી છે પાણીની અંદર આપણે ફટકડીને મીઠું નાખ્યું હતું એટલે જે લોકોને કદાચ વેફર પાડતા ન આવડતી હોય ને એ શીખી લેજો અને હવે આપણે એને તડકે સૂકવી નાખવાની છે તો આપણે ધાબા ઉપર આવી ગયા ધાબા ઉપર એટલો તડકો છે કે વાત જ ન વેફર આપણે લાગે છે 5 મિનિટમાં સુકાઈ જવાની આવી રીતના આપણે ગરમા ગરમ વેફર ને હવે એક એક છૂટી છૂટી પાડી અને આપણે હવે એને ગોઠવી દેવાની વેફર સૂકવી નાખવાની છે એક એક છૂટી છૂટી પાડી દીધી છે કેમ કે આપણે વેફર નું કામ એકલા કરવાનું હોય ને એટલે બહુ વાર લાગે કેમ કે આમાં વેફર માં જોવે જાજા બધા છોકરાઓ નાના નાના છોકરા હોય ને એટલે હાથના જલ્દી આવે પણ આપણે એકલા કામ કરવાનું છે બધું એટલે વેફર ધીમે ધીમે પાડવાની શરૂ છે અને હારવાર અમારા માહિરભાઈ પણ હેરાન કરે છે કેમ કે એને વેફર પાડવી છે પણ વેફર છે બહુ ગરમ આપણે તડકામાં તો ઉપરથી તાપ પડે છે પછી ગરમ ગરમ વેફર પાડીએ છીએ એટલે બહુ વાર લાગવાની છે ને છૂટી છૂટી આવી રીતના પાડી દીધી છે અને આ વેફર સુકાઈ જાય ને પછી આપણે એને તળવાની હોય એટલે આવી રીતના ધીમે ધીમે એક એક છૂટી છૂટી પાડવી પડે કેમ કે જો છૂટી ન પડે ને તો વેફર કાચી રહે ને એટલે સારી ન થાય અને તમારે જો વેફર ખાવી હોય ને તો સોડવદરા ગામમાં આવવું પડશે કેમ કે તમે સોડવદરા ગામમાં આવો ને એટલે અમારે પછી વેફર તળીને ખવડાવી ને તો 5 કલાક આપણે વેફર ને સૂકવીને એટલે વેફર જો આવી થઈ ગઈ એકદમ સુકાઈને આમ સરસ થઈ ગઈ છે અને ઈ હવે સુકાઈ ગઈ છે ને એટલે હવે આપણે એને લઈ લેવાની એક વીણી વીણીને પાછી લેવાની અને એને સારી રીતે હજી એક વાર સુકાવા દેવાની કલાક જેવું અને પછી આપણે વેફર ને તળવાનું કામ કરવાનું તો આવી રીતના જો વેફર સુકાઈ ગઈ છે સાવ એટલે સાવ થોડીક થઈ જશે પણ એ તળવીને ત્યાં પછી મોટી થઈ જાય તો આવી રીતના હાવ કકડી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાની એમ તો સુકાઈ ગઈ છે ને આપણે એમાં અલગ અલગ ડિઝાઇન માં પાડી હતી ને હવે વેફર નો તડકો ખાઈ ખાઈને આપણે થાકી ગયા એટલે હાંજ પડી ગઈ ને હવે આપણે ઠંડો ઠંડો ગોળો ખાવા આવી ગયા છીએ તો પણ ગોળો ખાવો છે પણ ગળદી એટલી છે ને કે 10 વાગ્યા આવ્યા પણ 12 વાગ્યા પણ હજી વારો આવ્યો નથી હવે જલ્દી વારો આવી જાય તો આપણે ગોળો ખાઈ નાખીએ તો આવી રીતના જો ગળદી બહુ છે અને તમારે જો ગોળો ખાવો હોય ને તો બોર તળાવમાં બહુ સરસ મજાના ગોળા મળે છે તો ભાવનગરમાં રહેતા હોય ને તો એક વખત ગોળા ખાવાની એમ કેવાય કે મોજ અવશ્ય લેજો તો આપણે આવી રીતના ગોળો ખાવા આવી ગયા છે ને આપણો વારો આવી ગયો ને હવે આપણે ગોળો ખાવાનું શરૂ કરી દઈએ કેમ કે ક્યારના વાટે બેઠા હતા એટલે હાલો બધા ગોળો ખાવા આવજો બધા નવા વિડીયોમાં પાછા મળશું બાય બાય